જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે બુદ્ધિધનની પુત્રી અલક કિશોરી, તેના પુત્ર પ્રમાદધન અને તેની પુત્રવધુ કુમુદસુંદરી વિશે જાણ્યું. સાથે સાથે કુમુદસુંદરીના માતા પિતા વિદ્યાસાગર અને ગુણસુંદરી વિશે પણ જાણ્યું. હવે જો તમે વિસ્તારથી જાણવા માંગતા હોય તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. ભાગ 3. રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરીથી 3 ગામનું છેટું હતું, એટલે લોકોનો અવરજવર થોડો રહેતો. કોઈ વેળા આ કારણથી શ્રીમદ વંઠેલાનું અને કોઈ વખત રાજ્ય પ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેત સ્થાન થઈ પડતું. તપોધનને આ માર્ગે ઉપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાન વર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની અને અનુકૂળ થઈ જવાની તેનામાં કળા આવી હતી. ઘણું ખરું યજમાન વર્ગ તેની પાસે પ્રથમથી જ બંદોબસ્ત કરી મૂકતા, એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા આવી ગૂંચવાડામાં ન પડતા. પરંતુ કથાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા. પૂજારી તથા બીજા સર્વ સાંકેતોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીઓ સ્વતંત્ર રીતે વર્તે, તેમાં ખલેલ ન પહોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઈ લેવું. નિગાહ રાખો મહેરબાન, એમ પોકાર થતા જ સુવર્ણપુરીનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠિયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બિછાવીને ચાલ્યા ગયા. તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડીને 3 સલામ ભરીને પોતાની ઓરડીમાં રસોઈ કરવા ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળા આવે અને બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેના જ તારા જણાય તેમ રાણો અને અમાત્યો આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા. રાણો 37 વર્ષનો હતો. પાછલા રાણાને ઓરસ પુત્ર ન હોવાથી જૂના કારભારીઓ અને જૂની રાણીઓને ખોટો પુત્ર વેળવવામાં કઈ જોખમાઈની ખામીને લીધે અને જોખમાઈ મળી તેટલી નિષ્ફળ જવાને લીધે તે મેળવનારાઓમાં ફાટ પડી, એટલે ખરા વારસદારને જાતે સરકારી રેસિડન્ટ મારફતે અને પોતાના ધન પરિજનના બળ અને યુક્તિ વડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડાવતી મયત રાણાના પિતરાય ભૂપસિંહને 3-4 વર્ષ થયા ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઉછર્યો હતો અને રાજમહેલની ઝેરી હવા તેની કોમળ વયે જરા પણ અનુભવી ન હતી. તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાક વર્ષ તીથી હતી, એટલે ઝાઝી ઉદારતા ન હતી, પરંતુ એ અવસ્થા યાદ રહેવાથી ગરીબ લોકો ઉપર અમી દ્રષ્ટિ રહેતી. બાપનો ગરાસ ખવાઈ જતો અટકાવવા કારભારીઓ, અમલદારો અને તેમના સિપાઈઓનો પણ પ્રસંગ પડેલો હતો. કોઈની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચાઈને તાબે થવું પડ્યું હતું. લાલચ આપવી પડી હતી અને ધક્કા તેમજ ખપ્પા ખાવા પડ્યા હતા. પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા. રાજના સંબંધમાં બહારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેના પોતાના કહેવાતા માણસો પણ રાખતા, તેની કંઈક વાસના આવી હતી. રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બહાને અધિકારી વર્ગની સ્વચ્છંદ વર્તુણક તેના કાનમાં આવી હતી અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી લેવા તેનો ઠેરાવ હતો. રાજ્યતંત્રના ઘણા માણસને ઓળખતો અને ઘણાને ઓળખું છું એમ ધારતો. જૂની અવસ્થામાં પહોંચેલા અપમાનનું વેર વાળવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાના પક્ષ ખેંચનારાઓને હવે ઊંચા ચડાવવા એમાં વટ માનતો હતો. ખરેખર આ રાજધર્મનો આભાસ પણ તેના મગજમાં ન હતો. તેથી આ ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ હશે એમ એની દ્રઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તણખો જૂની અવસ્થામાં પ્રકટ્યો હતો અને તેની નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી, એટલે બને તો પ્રદીપ્ત બનીને ભડકા થવા તત્પર રહેતો. પરંતુ ગાદી ઉપર બેસવા પછી જૂના કારભારીઓના લચી પડવાથી, વેશ બદલાવાથી, ઉદારપણાથી અને ઉચ્ચનીય યુક્તિઓથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો હતો અને રાજવૈભવના શિયાળામાં તેનો અનુભવ યજ્ઞ ધીમે ધીમે કચડાતો અને તેના ઉપર મોજ શોકની રાખના પડ બાંધતા જોઈને સર્વ જૂનું મંડળ નિશ્ચિત થઈ જતું. અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદ વિષયના આવેગમાં, બાહ્ય સૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં ઘેરાઈ જતું, ઊંઘતું, મૂર્છા પામતું અને અંજાઈ જતું.
લપટાઈ જતું આ સર્વમંડળ આ પ્રમાણે શૂન્યવત થતું હતું અને રાજ ફેરફારની વાત જૂની થઈ હતી. તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. સર્વભૂતની આ નિશામાં સુવર્ણપુરીના રાજતંત્રનો આ યંત્રી માંદા માણસની પથારી પાસે જાગનાર વેદની પેઠે અને શિકાર ટોળું નજર બહાર, ક્રમ બહાર ન જાય એ શરત રાખતા સિંહની પેઠે જાગતો હતો. સુવર્ણપુરીનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય. પોતાનો અમલ સ્થિર અને ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાને અને પોતાના સ્વજનની કામધેનુ થઈ રહે. આવા વિચાર બુદ્ધિધનની આંખ આગળ ભૂત પેઠે નાચ્યા કરતા, અહર્નિશ તેને ઉજાગરા કરાવતા, બીજા કોઈ પણ વિષય ઉપર તેનું નેત્ર પડતા તેમાં અંધારા આણતા તથા નિરંતર ચિંતામાં આનંદ માત્રને લીન કરતા. અને આ તેના મહાયોગને જોઈ શકવા અને પારખી શકવા જળ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી. બુદ્ધિધનની ચોથી પાંચમી પેઢીના પૂર્વજો સુવર્ણપુરીના કારભારી હતા અને કારભાર ગયા પછી પણ નાનામાં નાના નોકરીને પણ હાથમાં રાખીને દરબારમાં પગ રાખવો એ નીતિ તેના કુટુંબે રાખી હતી. પેઢીએ પેઢીએ તો શું પણ એક જ પેઢીમાં કાળચક્રના વારા ફેરા બદલાયા હતા અને શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભ શ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે હિંડોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન, ખાનદાનીની ખુમારી અને તે ગુણની પાછળ ખેંચાતા ગુણો વિના બીજું કંઈ મળ્યું ન હતું. પરંતુ તેની માં ઘણી બુદ્ધિવાળી, ડાહી તથા ગરીબ અવસ્થામાં ઘર ખણી અને સારી અવસ્થામાં ઉદાર બની શકે તેવી હતી. અને એવું કહેવાતું કે જો તે પુરુષ હોત તો આ કારભારી કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઈના ઉજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિન પર દિન વૃદ્ધિ થતી જોઈને નિર્ધન માતા પિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતા હતા. મહારાજ શિવાજીને જીજાબાઈએ ઉછેર્યા હતા તેમ બુદ્ધિધનની પાસે તેની માં નાનપણથી જ રસભરી વાતો કહી બતાવતી હતી. એક દિવસ રામરાય આવી રીતે કારભારી થયા હતા. લક્ષ્મણચંદ્ર નાની ઉંમરમાં રાણાની પ્રીતિ મેળવી હતી અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલો ધન મેળવ્યું હતું. કુટુંબને તારી દીધું હતું. અધિકારીઓમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્રચિત્તથી બોલ્યા ચાલ્યા વિના સાંભળતો. માની વર્ણન શક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી, પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઉભરાઈ જતા. સ્ત્રી ભાષાનું કોમળાપણું તથા સંસ્કારીપણું તેમાં બહેકી રહેતું. સુંદર અને લલિત સ્ત્રીએ સંસારના પ્રેરેલા સાધારણ અલંકારો ધ્યાન ખેંચ્યા વિના હૃદયમાં પુરવાઈ જતા. માના મસ્તિષ્કની કલ્પના શક્તિ અને હૃદયની ઈચ્છાઓ બાળકના મસ્તિષ્ક તથા અંતઃકરણમાં નદીને પેઠે વહ્યા જતા. બાપ પોતાના કુટુંબના જૂના વખતની મોટી મોટી વાતો સાંભળતો અને રંગ જન્મેલા આજકાલના મોટા થયેલા જુવાનો અને અમલદારો તુચ્છ હોય તેમ તેને ધિક્કારી અને હસી કાઢતો, ગણતરીમાં જ ન ગણતો અને અપતરંગી વિધાતાને માથે આ શુષ્ક લોકોને થનથન મચાવીને સાતમે આકાશે ચડાવી દેવાનો દોષ તિરસ્કાર ભરેલી દ્રષ્ટિથી મૂકતો. કુમળા મસ્તિષ્કમાં સર્વ સંસ્કારો ભરાયા અને બુદ્ધિધને ઠરાવ કર્યો હતો કે બ્રહ્માની આવી ભૂલ સુધારી દેવી અને પોતાની યોગ્યતા પ્રમાણે મોટા પદ પર ચડવું. જન્મનો કારભારી નિશાળે ગયો હતો, પણ ત્યાં ભણવાનું પ્રયોજન ન ચડવાથી ઘણા દિવસ ગૂંચવાડામાં કાઢ્યા. આખરે એવી શોધ કરી કે ભણવું એ એક હુનર છે, પૈસા કમાવાનું સાધન છે. એ હુનર પાસે હોય તો એકની એક વાત લોક અંજાઈ જાય તેમ લખતા આવડે છે અને મુદ્દાઓ લખવા અને સમજવામાં ઝીણવટ આવે છે. માનું કહેવું હતું કે ભણવાથી બુદ્ધિ વધે છે અને આ મત સામે દીકરાએ કદી તકરાર ન કરી, પણ તેના મનમાં છેક છેલ્લે સુધી એમ હતું કે આ બાબતમાં મા ભૂલ કરે છે. આવી વૃત્તિથી નિશાળે કંઈક ભણ્યો અને વર્ગમાં અવકાશ મળ્યો ત્યારે મહેતાજી વર્ગ કેમ ચલાવે છે, છોકરાઓની સંખ્યા કેમ વધારે છે, છોકરાના મા બાપને કેમ ખુશી કરે છે, થોટ છોકરાઓ સાથે કેમ માથું કૂટે છે અને છોકરાઓ મહેતાજીની પૂઠે કેવી ટીખળ ટોળ કરે છે એ જોતો, શરત રાખતો અને ગમ્મત સાથે બોધ પામતો.
પ્રથમ તો આ આખા જગતમાં બુદ્ધિવાળા માણસોની સંખ્યામાં માનાથી બીજે નંબરે મહેતાજી મુકાતા, પણ આખરે મહેતાજીનો નંબર ઉતરતો ગયો. એમ કરતા કહેતા મહેતાજી મૂર્ખાય અને કમ બુદ્ધિના નમૂના જેવા લાગવા માંડ્યા. એટલે તેમને પોતાની વિદ્યાથી, બુદ્ધિથી અને દ્રવ્યથી સંતોષ આપી અને અક્કલવાળા વિદ્યાર્થીએ નિશાળો છોડી. અને ભણેલા માણસો ઘરું ખરું મહેતાજી જેવા જશે એવો વિચાર જગતના પ્રવાસ સમયે ભાષા સારું લીધો. આવી રીતે તેણે નિયમ બાંધ્યો હતો. તેમાંથી બહુ બળવાન સાબિતીવાળા અનુભવ પછી જ મોટી વયે પણ થોડાક પ્રસંગ પડેલા માણસોની બાબતોમાં અપવાદ સ્વીકારતો. નિશાળ છોડ્યા પછી સંસાર શાળામાં પાસ થવાની મહેનતમાં ઘણાય અનુભવ થયા અને ઘણાય વિચાર બદલવા પડ્યા. નાનપણના સ્વપ્નોમાં એકદમ મોટા થઈ જવાનો વિચાર રાખ્યો હતો, તેનો આવેગ કપરા અનુભવે બંધ પાડી દીધો અને ધીમે ધીમે પગલે પગલે અડચણો વેઠીને ઘણી મહેનત કરી, ઘણી ચિંતા સહી, ઘણી વખત નિરાશ થઈ અને પોતાની બાજીનું પરિણામ લાચાર બનીને અદૃષ્ટના હાથમાં રહેવા દઈ, ઘણા વર્ષ પછી મૂળ ધારેલા પદે તો નહીં પણ એનાથી અર્ધે રસ્તે પણ પહોંચાય તો સંતોષ રાખવા વિના છૂટકો નથી એવો સિદ્ધાંત કરી બુદ્ધિધને સંસાર સાગરમાં વગર તુમડે તરવા વામો ભરવા માંડી. બાપની બુદ્ધિ વિશે બહુ ઊંચો અભિપ્રાય ન હતો, તે છતાં તેનો અનુભવ ઘણી વખત કામ લાગતો અને કેટલીક વખત તેની શિખામણ અને સૂચનાઓની અવગણના કરવા પછી માં તું કહેતી હતી તે કહે ને એવું કરવું પડતું. માની સૂચનાઓ કેટલીક વખત રુચિને અનુકૂળ લાગતી હતી, તથાપિ જે માન પ્રથમ તેની બુદ્ધિ વાસ્તે હતું તેમાંથી દિવસે દિવસે ઘણું કમ થતું ગયું. પુત્રને બહારના અનુભવે વધારે ઘડ્યો અને તેની બુદ્ધિને વધતી વયે પકવી, તેમ તેમ ઘરના જ અનુભવવાળી જનનીની બુદ્ધિમાં કચાશ માલુમ પડવા માંડી અને ચડતી અવસ્થાના બાળકને ઉતરતી અવસ્થાની મામાં સ્ત્રી બુદ્ધિ ભાસવા માંડી તથા અંગ વિકલ થતો પિતા બુદ્ધિ વિકલ થતો લાગ્યો. બાળક પક્ષી માતા પિતાના આશ્રય વિના ઉડવાની હિંમત કરવા લાગ્યું. માતા પિતાના ધર્મની સીમા અનુમોદન અને અનુશોષણમાં આવી રહી. વ્યવહાર શક્તિ થવાથી, બીજા સ્વાર્થ પરથી, દ્રષ્ટિ વિરામ પામવાથી અને કઠણ વૃત્તિઓ વિકલ થઈ જવાથી વૃદ્ધ માતા પિતાની વત્સલતા ખાડી થઈ, ઉઘાડી ઉભરાવા લાગી અને તે જમીન ઉપર નિષ્ફળ ઢોળાઈ ન જાય એવી રીતે પોતાના ઉમળકાથી તેનો યોગ્ય સત્કાર કરી વૃદ્ધોના અપંગ આનંદને ટેકો આપવો એ મારો ધર્મ છે એવી બુદ્ધિ બુદ્ધિધનમાં સ્પષ્ટ પૂરવા લાગી. સંસાર પંડિતનો સ્વાભાવિક પ્રેમ સ્વાભાવિક રીતે નિર્ગંધ્ય અદ્રષ્ટ રહેતો. તેના ઉપર બુદ્ધિના રેડિયા કૃત્રિમ પ્રેમનું પડ બંધાયું, જેણે રમણીયતા તથા સુગંધ ભરાવા માંડી. સંસારમાં કયા પ્રવાહમાં દોરાવું અને કયા બંદર ભણી જવું એ વિચાર કરવાની હવે બુદ્ધિધનને જરૂર પડી અને તેના વિચારને પોતાના અભિલાષ પ્રમાણે વાળવા વૃદ્ધ માતા પિતા મથતા. બાપના મનમાં જીવવાની મર્યાદા સંકલ્પ સિદ્ધ થયો જોવા સુધીની હતી. તેના મનમાં એમ હતું કે મારા કુટુંબના ઓળખાણથી રાણો અને બુદ્ધિધનનો પ્રસંગ કરાવવામાં હું સાધનભૂત થાવ અને પોતાની ગરીબ અવસ્થા છતાં પણ બાપના તરફથી આટલી મદદ વારસામાં આપવાનો સંતોષ પામો. માની ઈચ્છા એવી હતી કે રાણાનો કારભારી મારા પિયરનો સગો થાય છે, એના ઉપર મારા માસિયાભાઈ પાસે ભલામણ કરાવી અને પુત્રને તેની વયના બીજા છોકરાઓ કરતા ઊંચી પાયરીની જગા અપાવો. ડોસો ડોસી પરસ્પર એકબીજાની દરખાસ્તના સરસપણા વિશે ચર્ચા ચલાવતા. બુદ્ધિધન સર્વ ચર્ચાનો ઉદ્દેશ સમજતો અને ઈચ્છતો કે વિચાર પોતાનો પાર પડે અને માર્ગ માતા પિતાની ઈચ્છાનો લેવાય. સર્વ સાધનભૂત લક્ષ્મીની ખેંચી કાઢવી એ તો સૌને સિદ્ધ હતું, પણ ક્યાં કૂવામાંથી તે બાબત મતભેદ હતો. રાજદારે મહાલક્ષ્મી વ્યાપારે વસતી તથા. વ્યાપાર કરવો કે રાજલક્ષ્મી શોધવી. વ્યાપારમાં ખોટની બીક, મૂડીની જરૂર, ચિંતાની જરૂર, અધિકારીની ગરજ પડે ઇત્યાદિ કારણોથી રાજલક્ષ્મી શોધવી એવો ઠેરાવ સંસારના ઉમેદવારે કર્યો. પણ આ કામ શી રીતે પાર પાડવું તેની ચિંતા રાત દિવસ રહ્યા કરતી. રાણાને ત્યાં પ્રથમ તો નાની સરખી નોકરી મળી, તેમાં પેટ ભરાય નહીં અને પ્રતિષ્ઠાનું દ્વાર રહે નહીં, રાજસત્તા તો દૂર રહે અને વળી મૂર્ખ અને પારકીમાના છાયા અમલદારો પાસે વગર રાખવા કરગરવું પડે. આ બળી નોકરી, ધૂળ નાખી
દુઃખી તો દુઃખી, પણ વ્યાપારમાં આમ અરુચિ તો ન થાય. આવી રીતે સંચય હિંડોળે બુદ્ધિધન ચડ્યું અને રાત્રે અને દિવસે ઘરમાં અને બહાર એકાંત શોધતો. વિચારમાં ગરકાવ થઈ જતો અને ઘણીવાર મા બાપની પાસે પણ શૂન્ય હૃદયે, શૂન્ય નેત્ર અને શૂન્ય કર્ણ બનતો. એકલો બેઠો બેઠો હજારો તર્ક કર્યા કરતો. હજારો લોકો પોતાનો નિર્વાહ કેમ ચલાવે છે તેનું સંશોધન કરતો. તેની ઉપજીવિકાનું સાધન પ્રથમ કેમ મળ્યું એ વિશે ખંતથી પૂછતો અને એ સૌ રસ્તા પોતાને વાસ્તે ઉઘાડા છે કે નહીં તે વિચારતો. વળી એક રસ્તો અરુચિકર લાગતો, બીજો નિર્ભય નથી, ત્રીજામાં લક્ષાધિપતિ થવાય એમ નથી, ચોથામાં તો ઘણી ખરાબ અડચણો પડી છે. એવી રીતે ગણતો ગણતો આંગળી વડે ભોય ઉપર, હવામાં અને કપાળે મોટા મોટા મીંડા વાળતો અને ગણગણતો. શું થાશે તેની નહીં સમજણ પડતી કાય, વિફળ વિમાસી ભાવીને અમુજાવું મન્ય માય. વળી આ રસ્તામાં બેવકૂફી લાગતી અને અચિંત્યો એકાએક ખડખડાટ હસી પડતો. આખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોલવી, પણ થોડા દિવસ વાટ જોઈ, ધીરજ ખમીને સારી નોકરી કઈ રીતે ખોલવું અને ખોલીને તેને મેળવવા યત્ન કરવું. આ સર્વ વિચાર પુત્રના મગજમાં ચાલતા અને તોફાન મચાવતા તે વખતે માતા પિતા તેથી અજાણ્યા રહેતા. તેઓ તો ઘણી વખત પૂછતા કે ભાઈ શું કરવું છે, પણ જવાબમાં કઈ સંતોષકારક મળતું નહીં. આ બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો આનંદમય હતો. તેમાંથી તે કઈ કઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં એની માં રસ પૂરતી. વિદ્યા અભ્યાસનો ખાસ પ્રસંગ નહોતો તો પણ કાજી સાહેબ સાથે ઘરનું જૂનું ઓળખાણ હતું. તેની પાસે જઈને ફારસી બે તો મોઢે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કાર વડે તેનું અંતઃકરણ ઉચ્ચ વૃત્તિઓમાં ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પટ બેસાડ્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઊંડી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થઈ. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ આવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલા અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિઓ રચેલી. તેઓ ફાવેલા અને હારેલા, ફસાયેલા, લલચાયેલા અને બચેલા. કોઈએ કારભાર કરેલો તો કોઈએ વેપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવી, કોઈથી બેવકૂફીમાં કઈ જોવાયેલું નહીં, કોઈએ પ્રમાદમાં થતું જવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો ઇત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મુએ કોઈ વાર વગર પછતાવે, કોઈ વાર ભડાશના સંતોષ સાથે અને કોઈ વાર કથાઓ અને ઘરડાઓના ગપાટા. સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મોંમાંથી નીકળતી તેમાં હોકારો ભણી, ઉમેરો કરી અને તેના જ જેવી બીજો વાતો પોતે કહી અને ટોળ કરી, તાળી આપી, જોયું આમ થયું એનું આ પરિણામ કહીને સાર કાઢી, મા દીકરાને રીઝવતી, કેળવતી અને રાજતી. આ વાર્તાઓ રસભરી થઈને બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામયી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્ક્રિય સાક્ષી. કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સૌના આનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે નાતા નાતા, જમતી ઘડીએ અને વાળું કરતા કરતા, પથારીમાં સૂતા સૂતા અને શિયાળામાં તાપણામાં તાપતા, ઉનાળામાં ચાંદની રાતમાં કપાટા વખતે અને ચોમાસામાં અંધારી રાત્રે કાળા વાદળમાંથી વરસાદ ટપક ટપક થયા કરતો સાંભળતા સાંભળતા. સુવર્ણપુરીના કારભારી કુટુંબમાં આવી રીતે સંસાર શાળા વગર મહેતાજીએ અને વગર પુસ્તકે વણજાણી ચાલતી. ત્રિજાતની કોમળતા, કલ્પના, પ્રતિભા, સ્નેહીપણું, રસિકતા અને માર્મિકતાની લહેરો શ્રી બુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતત ગતિ બની પેસી જતી અને નદી ઉપર પ્રભાતનો કમરસ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક અને બળવાન ગુપ્ત અસર કરે તેવી જ અસર આ અંતઃકરણ ઉપર થતી. બે તો શ્લોકો અને ગપાટા પ્રાસાદિક બુદ્ધિવાળી બાએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતા.
બુદ્ધિધનના બાપને પૂર્વાપુરથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર 200 રૂપિયાનું હતું, પરંતુ હાલ તેની કનિષ્ઠ અવસ્થામાં કોઈક વખત મદદ કરનારું થઈ પડતું અને લોકોમાં પ્રતિષ્ઠા આપનારું પણ હતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી કારભારી કુટુંબનું નામ વર્ષે દિવસે એકેકી વાર સ્મરણમાં આવતું. એ સિવાય મૂળ કારભારીઓએ પૈસા એકઠા કરી મૂકેલા તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી આવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોત તો ઘણી મિલકત ખરી થાય એવી હતી, પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તો તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પૈસો પૈસાને પેદા કરે છે, પણ આ કુટુંબમાં તો પૈસો જ ન હતો, એટલે સરકાર દરબારને રસ્તે ચડવું અને લાશ આપીને જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પૈસાવાળાઓ પાસે હાથ નીચે પડી જતા અને પોતાના જેવા માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મેળવવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ અને સાવધાનપણા ઉપર રહેતો. આવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ, વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખર્ચ રાખ્યું દેખાતું. છતાં જાજુ ખર્ચ થતું ન હતું અને કોઈ રીતે લાગે તેવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સૌને ટેવ પડી ગઈ હતી. મોજ શોખ અપથ્ય ગણાતા અને કુટુંબનો આનંદ, વૈભવ અને ભોગ મા દીકરાના ટાઢાપોરના કપાટાની બાંધી હદમાં જ રહેતા. બુદ્ધિધનનો વિવાહ તેના જ કુટુંબની કન્યા સાથે થયો હતો અને તે નમાય હોવાથી સાસુના હાથ નીચે ઉછરી હતી, એટલે ગજા પ્રમાણે કુશળ થઈ હતી. તેનું નામ સસરાએ પાડ્યું હતું અને નિર્ધનના ધન વરકન્યા ઉપર રંગકારી ભરી કુટુંબ સૂતું ઉઠતું હતું. એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંગ કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ આંખ ફરકતી ન હતી. સૂર્યકિરણના દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો. તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડતો ન હતો. મોટા થવાની ઈચ્છા સિવાય તેના મનમાં બીજું કાંઈ પણ ચિંતાનું કારણ ન રહેતું અને આ ઈચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહેતી હતી. એ વ્યાધિની હયાતી કોઈ ઘરમાં જાણતું ન હતું, માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો. આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછળતા છોડ ઉપર તૂટી પડવા લાગ્યું. બાપનું મરણ અનચિંતવ્યું કોલેરાથી થયું. આ બનાવ સારું બુદ્ધિધન જરા પણ તૈયાર ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચૂરા થઈ જતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલ વ્યસનવાળું કોઈ ભાગ જ મળી શકે તેમ હતું. ગરીબ અવસ્થાને લીધે પૈસાવાળા ખુશામત સિવાય મિત્રતાના બીજા દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીન સંસ્કાર ન મળતો અને કોઈ એમ છતાં મિત્ર થવા જોવા મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એવું કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત સમયે તેના મનનું ઔષધ કરવા તેની મા વગર બીજા કોઈ હતું નહીં. અને તે માને પણ વૈધવ્યનું દુઃખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી. આટલાથી જ વિપત્તિનું ઝાપટું પૂરું થયું નહીં. જીવતો વાક્ય કરણાત મૃતઃ ભૂરુ ભોજનાત ગયાયમ પિંડદાને ત્રિભિઃ પુત્રસ્ય પુત્રતા. જીવતા જે પોતાના માતા પિતાની વાત માને છે, તેમના મૃત્યુ પછી તેમની મૃત્યુ તિથિના દિવસે ભોજન કરાવે છે અને ગયામાં જઈને પિંડદાન કરે છે. આ ત્રણ વસ્તુમાં જ પુત્રની પુત્રતા સિદ્ધ થાય છે, સફળ થાય છે. બ્રાહ્મણ સંસ્કારવાળા પુત્રને આ શ્લોક ઘણો વહાલો હતો અને રમણીય લાગતો. સુધારાવાળાઓની પુત્રના પોતાની રુચિને અનુસરતી રીતે પિતાનું નામ લોક પ્રસિદ્ધ કરવામાં વિકાસ પામે છે. બુદ્ધિધનની પુત્રતા પિતાની રુચિને અનુસરતી રીતે વર્તવામાં સ્ફૂરવા ઈચ્છતી હતી. ઘણી ચિંતા કરી, આમ તેમથી પૈસા એકઠા કરી, શ્રમ વેઠી અને એવી અનેક વર્તમાન તથા ભવિષ્ય વિપત્તિઓ માથે વળી. તેમ કરવામાં પિતાના મરણનો શોક વ્યવહાર વિપત્તિઓમાં લીન કરી
બુદ્ધિ ધને શાસ્ત્રોક્ત પુત્રતા અનુભવવા માંડી. આ વિપત્તિઓના કુહાડા ખમી ખમી ને ચંદન વૃક્ષ જેવો બાળક દિવસે દિવસે ક્ષીણ થતો ગયો અને તેના અંતરમાંથી બુદ્ધિ ગંધ મહેકવા લાગ્યો. ચારે પાસ વિપત્તિઓની ભીડ થઈ રહી હતી. તેને બળવાન બાહુ વડે હલચેરી હલચેરીને ધક્કા ધક્કી વચ્ચેથી અગાડી ધપી સંસાર સુખની ઝાંખી ખોલવામાં પાછળ રહી ગયેલા ભૂતકાળ ઉપર નજર રાખવાનો અવકાશ ન રહ્યો. અને તે નિમિત્તે વિપત્તિઓની વધતી ભીડમાં ચગદાતો બાળક એકલો બળ અજમાવા લાગ્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ લઈને આવીએ ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.